હેલો વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને લઈને આવ્યો છું એમ્બેસેડર બ્રિજ જોવા માટે. આ બ્રિજ કેનેડા અને યુએસને કનેક્ટ કરે છે. ડેટ્રોઇટ રિવર પર બનાવવામાં આવેલો છે અને આ બ્રિજનો ટાઈપ છે કેબલ સ્ટેડ સસ્પેન્શન બ્રિજ. મેઇન વસ્તુ એ છે કે આ બ્રિજનો મોટા ભાગનો જે પાર્ટ છે એ સ્ટીલ સ્ટ્રક્ચરનો બનેલો છે. એટલે એમાં અલગ અલગ કમ્પોનન્ટ જેમ કે લેસિંગ, બેટનિંગ, ગસેટ પ્લેટ અને અલગ અલગ ટાઈપના બીમ્સ એ હું તમને આજે બતાવીશ. બરાબર, ચાલો આવી જાઓ. તો ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે આવી ગયા છીએ અત્યારે એક્ઝેક્ટ બ્રિજની નીચે, એમ્બેસેડર બ્રિજની નીચે. અહીંયા હું આ સ્ટીલ સ્ટ્રક્ચર્સ વડે સરાઉન્ડિંગ છું અને હું તમને એક એક કરીને બધા કમ્પોનન્ટ્સ બતાવીશ. ફર્સ્ટ કમ્પોનન્ટ છે ગસેટ પ્લેટ. ગસેટ પ્લેટ તમને આઈડિયા હશે જ, તો નહીં આઈડિયા હોય તો જરા હું તમને કહી દઉં. ગસેટ પ્લેટ એ નંબર ઓફ સ્ટીલ મેમ્બર્સને કનેક્ટ કરવા માટે વપરાય છે. સ્ટીલ સ્ટ્રક્ચરમાં જ્યાં તમારા નંબર ઓફ મેમ્બર્સ ભેગા થતા હોય તો ત્યાં ગસેટ પ્લેટ આપીને આપણે ફોર્સ એક મેમ્બરથી બીજા મેમ્બરમાં ટ્રાન્સફર કરીએ છીએ. હવે આ બ્રિજમાં ગસેટ પ્લેટ નંબર ઓફ જગ્યા પર છે, હું તમને બતાવું છું પહેલાં ક્યાં છે. તો જો ફર્સ્ટ અહીંયા ઉપર છે, ટોપ ઉપર જો આ દેખાય છે એ સ્ક્વેર ગસેટ પ્લેટ છે, બરોબર. એમાં નંબર ઓફ બોલ્ટ્સ મારેલા છે, 4 મેમ્બર્સ કનેક્ટેડ છે. પછી બીજી ગસેટ પ્લેટ એ નીચે છે, આ બીજી ગસેટ પ્લેટ છે, ધીસ ઇઝ સેકન્ડ ગસેટ પ્લેટ, બરોબર. એવી જ રીતે બાજુમાં ત્રીજી છે ગસેટ પ્લેટ, અહીંયા છે ત્રીજી ગસેટ પ્લેટ. તો આ નંબર ઓફ ગસેટ પ્લેટ આ રીતે બ્રિજમાં કનેક્ટેડ છે. ઓકે, ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈ લીધું ગસેટ પ્લેટ. હવે જોવાના છે લેસિંગ મેમ્બર્સ. લેસિંગ મેમ્બર્સ શું છે? જનરલી એ 2 કોલમને કનેક્ટ કરવા વપરાતા હોય. 2 કોલમને કનેક્ટ કરીને એક યુનિફાઈડ સિંગલ કોલમ તરીકે એક્ટ કરાવે એટલે એની જે લોડ કેરિંગ કેપેસિટી છે એ બંનેની શું થઈ જાય? એડિશન થઈ જાય. અને આ લેસિંગ મેમ્બર્સ એ કોઈ સ્ટ્રક્ચરલ લોડ નથી લેતા, એ ખાલી ને ખાલી એક્ઝિયલ લોડ લે છે. તો ધીઝ આર ધ લેસિંગ મેમ્બર્સ. અને અહીંયા આગળ આ જે બ્રિજ છે એમાં ક્યાં વપરાય છે હું તમને બતાવું છું. ચલો આવી જાઓ બધા, આપણે જોઈએ લેસિંગ મેમ્બર્સ. તો આ જે છે અહીંયા આગળ તમે જોઈ રહ્યા છો 2 કોલમ છે, એક મારી રાઇટમાં છે અને એક લેફ્ટમાં છે. એ બંનેને જે કનેક્ટ કરતા જે ઝિગઝેગ મેમ્બર્સ છે તમે જોઈ શકો છો, કાતર જેવું દેખાય છે, આ લેસિંગ મેમ્બર્સ છે. આ જે પટ્ટીઓ છે આ લેસિંગ મેમ્બર્સ છે, જે રિવેટ્સ વડે કનેક્ટેડ છે. વચ્ચે પણ કનેક્ટેડ છે એકબીજાથી અને એન્ડ ઉપર જે કોલમ્સ છે ત્યાં પણ કનેક્ટેડ છે. હવે 2 ટાઈપની લેસિંગ સિસ્ટમ આવે છે, બરાબર. એક આવે તમારી સિંગલ લેસિંગ સિસ્ટમ અને બીજી આવે ડબલ લેસિંગ સિસ્ટમ. અહીંયા ડબલ લેસિંગ સિસ્ટમ છે. કેમ? તો તમે જોઈ શકો છો એક્સ બને છે. એક્સ બને છે મતલબ ડબલ લેસિંગ સિસ્ટમ હોય છે. અગર એક્સ નથી બનતો તો એ સિંગલ લેસિંગ સિસ્ટમ છે. બીજી વસ્તુ આમાં જોવાલાયક એ છે કે જે લેસિંગ મેમ્બર્સ તમે જોઈ રહ્યા છો, એક્ઝેક્ટ એની પાછળની સાઈડ પણ બીજો લેસિંગ મેમ્બર છે સેમ ઓરિએન્ટેશનમાં. સેમ ઓરિએન્ટેશનમાં એ કેવી રીતે નક્કી થશે? તો તમે અહીંથી લેસિંગ મેમ્બર જોશો તો તમને આગળવાળો દેખાય તો પાછળવાળો મેમ્બર દેખાશે નહીં. એટલે એવું કહેવાય કે મિરર ઇમેજ છે એકબીજાની. શું છે? મિરર ઇમેજ. આ જ રીતે લેસિંગ મેમ્બર હંમેશા કનેક્ટ કરવામાં આવે છે એઝ પર આપણો IS કોડ 800, IS 800, બરાબર, 2007. તો આના વિશે જીપીએસસીમાં ક્વેશ્ચન્સ બી આવેલા છે, તો તમને ક્વેશ્ચન જીપીએસસીના જોશો એટલે આઈડિયા આવશે. તો આ મિરર ઇમેજ તરીકે કનેક્ટ કરવામાં આવે છે અને આ એક્ઝિયલ લોડ લેશે. આ છે કોઈ સ્ટ્રક્ચરલ શિયર ફોર્સ કે બેન્ડિંગ મોમેન્ટના લોડ લેતું નથી. ચાલો, ક્લિયર છે બધાના લેસિંગ મેમ્બર્સ? હવે આપણે લેસિંગ મેમ્બર્સ જોઈ લીધા. હવે લેસિંગ મેમ્બર જેવા બીજા એક મેમ્બર આવે છે બેટન મેમ્બર્સ. બેટન મેમ્બર શિયર ફોર્સ અને બેન્ડિંગ મોમેન્ટ લે છે, એ એક્ઝિયલ ફોર્સ નથી લેતા. હવે આ બેટન મેમ્બરનું પણ કામ સેમ જ છે કે 2 કોલમને ભેગા કરીને એક સિંગલ કોલમ તરીકે એક્ટ કરાવે, યુનિફાઈડ બનાવે. તો ચલો હવે બેટન મેમ્બર્સ બી બતાવું તમને. તો આ બ્રિજની અંદર બેટન મેમ્બર્સ જે છે અહીંયા આગળ છે, જેમાં જોઈ શકો છો આ ઇન્ક્લાઇન કોલમ દેખાય છે તમને. તો 2 ઇન્ક્લાઇન કોલમ છે. 2 ઇન્ક્લાઇન કોલમની વચ્ચે જે આડા મેમ્બર્સ છે, આ બેટન મેમ્બર્સ છે. ધીઝ આર વોટ? બેટન મેમ્બર્સ. અને આ બેટન મેમ્બર્સ એ શિયર ફોર્સ અને બેન્ડિંગ મોમેન્ટ લેશે પણ એક્ઝિયલ ફોર્સ નથી લેતા. ઓકે, યા, ધીઝ આર ધી બેટન મેમ્બર્સ. પછી તમે ઉપર જોઈ શકો છો તો કે ઉપર જે છે આ મેમ્બર જે છે એ સિંગલ લેસિંગ કનેક્ટેડ છે. અહીંયા શું કનેક્ટેડ છે? સિંગલ લેસિંગ મેમ્બર્સ. તો અહીંયા સિંગલ લેસિંગ બી છે આ બ્રિજની અંદર અને ડબલ લેસિંગ બી છે. બંને ટાઈપના મેમ્બર્સ છે. ચલો, આ સાથે સાથે હું તમને બીજું બી એક વસ્તુ બતાવવા માગું છું. તમે અહીંયા આગળ આવી જાઓ મારી સાથે. અહીંયા નીચે જે તમને આ સ્ટ્રક્ચર દેખાય છે, તો નીચે છે કંક્રીટનું પેડેસ્ટલ. તો નીચે જે છે એ શું છે? કંક્રીટનું પેડેસ્ટલ છે. અને એની ઉપર તમે અહીંયા જોઈ શકો છો, એની ઉપર બેઝ પ્લેટ લગાવવામાં આવેલી છે. બેઝ પ્લેટની ઉપર એંગલ્સ બી છે, ગસેટ એંગલ છે અને એની ઉપર ત્યાં ફાઉન્ડેશન બોલ્ટ બી લગાવવામાં આવે છે. તો અહીંયા આગળ જોઈ શકાય છે કે ફાઉન્ડેશન બોલ્ટ બી છે. વચ્ચે જે બોલ્ટ છે એ ફાઉન્ડેશન બોલ્ટ પણ છે. યસ. અને બીજા બી ત્યાં આગળ રિવેટિંગ કરેલું છે. તો આ છે કોલમનો બોટમ પાર્ટ કે જ્યાં તમે બેઝ પ્લેટ, પછી ગસેટ એંગલ, ફાઉન્ડેશન બોલ્ટ અને નીચે પેડેસ્ટલ એટલું જોઈ શકો છો. તો કે આખું એક આ સ્ટ્રક્ચર છે. કોઈ બી સ્ટીલ સ્ટ્રક્ચર હોય તો એની નીચે આ રીતની આખી એસેમ્બલી જોવા મળે છે. તો જોઈ લો અહીંયા બધે જો આ બાજુ બી છે પેડેસ્ટલ, બરાબર. ત્યાં આગળ બી ગસેટ એંગલ્સ લગાવેલી છે. અહીંયા આગળ આ બાજુ બધા જ જે પિયર્સ છે, બધા જ તમે કહી શકો કોલમ્સ છે, એની નીચે બેઝ પ્લેટ છે અને પેડેસ્ટલ લગાવેલા છે.
ચલો હવે આપણે બધા કમ્પોનન્ટ જોયા. હવે જોવાનું છે કે આ બ્રિજ કોની ઉપર સપોર્ટેડ છે, કયા બીમ્સ ઉપર સપોર્ટેડ છે. મેઇનલી અહીંયા સ્ટ્રિંજર બીમ્સ બતાવીશ કે જે બ્રિજની જે પેરેલલ છે, બ્રિજની લેન્થની પેરેલલ એ સ્ટ્રિંજર બીમ્સ આવેલા છે. બીજા જે પરપેન્ડિક્યુલર છે એ બધા સેકન્ડરી બીમ્સ છે કે જે સ્ટ્રિંજર પર લોડ ટ્રાન્સફર કરી રહ્યા છે. હવે લોડ ટ્રાન્સફર કેવી રીતે થાય છે, તો સૌથી પહેલાં સેકન્ડરી બીમ્સ પર આવે છે, પછી સ્ટ્રિંજર બીમ્સ પર આવે છે, અને સ્ટ્રિંજર બીમ્સ થ્રુ આ જે કોલમ્સ મેં તમને બતાવી બધી કોલમ્સ ઉપર લોડ આવે છે. તો ચલો આપણે બીમ્સ જોઈએ હવે. તો આ બ્રિજનું બોટમ સાઈડ છે. બ્રિજની બોટમ સાઈડ પર આ જે તમને બીમ્સ દેખાઈ રહ્યા છે, આ સીધા જે જઈ રહ્યા છે એને કહેવાય સ્ટ્રિંજર બીમ્સ, બરાબર. આ સ્ટ્રિંજર બીમ્સ છે. અને આ જે આડા બીમ્સ છે આ છે સેકન્ડરી બીમ્સ. આ છે તમારા સેકન્ડરી બીમ્સ. તો સૌથી પહેલાં બ્રિજનો જે લોડ છે એ સેકન્ડરી બીમ્સ પર આવે છે, દેન પછી સ્ટ્રિંજર બીમ પર ટ્રાન્સફર થાય છે, અને ત્યાંથી પછી એ આવશે કોલમ ઉપર. એ આવશે કોલમ ઉપર, અને કોલમ થ્રુ એ બધો લોડ ટ્રાન્સફર થશે નીચે ફૂટિંગ પર ટ્રાન્સફર થશે, પેડેસ્ટલ થ્રુ સોઇલ પર. તો આ રીતનું તમારું લોડ ટ્રાન્સફર મિકેનિઝમ છે. ચલો આજે આપણે ઘણી બધી ડિટેલ્સ જોઈ લીધી, ઘણા બધા કમ્પોનન્ટ જોયા, અને પ્રેક્ટિકલ આજે આપણે સમજ્યા કે કેવી રીતે લેસિંગ મેમ્બર્સ કનેક્ટેડ હોય, ગસેટ પ્લેટ હોય, બેઝ પ્લેટ હોય, પેડેસ્ટલ કેવી રીતે લગાવેલું હોય, બેટન પ્લેટ્સ કઈ રીતે હોય. હવે બીજું એક ખાસ જોવાનું છે કે જે સ્ટ્રિંજર બીમ વિશે મેં તમને બતાવ્યું હતું કે સ્ટ્રિંજર બીમ શેના બનેલા હોય છે. તમે સાંભળ્યું હશે પ્લેટ ગર્ડર્સ એવું કંઈ. પ્લેટ ગર્ડર્સનો યુઝ ક્યાં થાય, જ્યાં હેવી લોડ્સ આવતા હોય, જેમ કે રોડ બ્રિજ હોય, રેલવે બ્રિજ હોય, તો એમાં આપણે સપોર્ટિંગ મેમ્બર્સ તરીકે શું લીધું હોય, પ્લેટ ગર્ડર્સ લીધા હોય છે. તો અહીંયા જ એ રીતે જ આ બ્રિજમાં પણ પ્લેટ ગર્ડર્સ લગાવેલા છે. એ પાછળ તમે જોઈ શકો છો. આ જે ઉપર તમને જે મેમ્બર્સ દેખાઈ રહ્યા છે એ મેમ્બર શું છે, એ છે પ્લેટ ગર્ડર. આ પ્લેટ ગર્ડર્સ છે. પ્લેટ ગર્ડરમાં તમે વચ્ચે જોઈ શકો છો સ્ટીફનર્સ પણ લગાવેલા છે, બરાબર. શું લગાવેલા છે, સ્ટીફનર્સ. તો જે વચ્ચે તમને જે સ્ટીફનર્સ દેખાય છે એ સ્ટીફનર છે ઇન્ટરમીડિયેટ સ્ટીફનર અથવા વર્ટિકલ સ્ટીફનર. અને તમને જે એન્ડ ઉપર દેખાય છે, જેમ કે જોઈએ આ લેફ્ટ એન્ડ ઉપર, તો લેફ્ટ એન્ડ ઉપર જ્યાં સપોર્ટ છે ત્યાં આગળ 2 સ્ટીફનર લગાવવામાં આવ્યા છે. એ શું છે, એ છે તમારા એન્ડ બેરિંગ સ્ટીફનર્સ. ધોઝ આર વોટ, એન્ડ બેરિંગ સ્ટીફનર્સ. પછી રાઈટ સાઈડ પર અગર આપણે જોઈએ તો કે રાઈટ સાઈડ ઉપર પણ એન્ડ બેરિંગ સ્ટીફનર્સ લગાવવામાં આવેલા છે. શું લગાવવામાં આવેલું છે, એન્ડ બેરિંગ સ્ટીફનર્સ. અને બીજી એક વસ્તુ નોટિસ કરી હોય તો કે જ્યાં આગળ તમારા સપોર્ટ્સ છે, બરાબર, તો સપોર્ટ્સ આગળ જે સ્ટીફનર્સ છે એ સ્ટીફનર્સની ડેન્સિટી વધુ છે અને એનું સ્પેસિંગ કેવું છે, ઓછું છે. કેમ, તો કે સપોર્ટ પર શિયર ફોર્સ જે છે, શિયર ફોર્સ વધુ આવતો હોય છે, અને જે મિડલ રીજન છે, મિડલ રીજનમાં શિયર ફોર્સ ઓછો હોવાને કારણે એની જે ડેન્સિટી છે એ ડેન્સિટી ઓછી રાખવામાં આવે છે અને સ્પેસિંગ વધુ રાખવામાં આવે છે. સેમ વસ્તુ તમે લેફ્ટ સાઈડના સપોર્ટ પર બી જોઈ શકો છો. તો આખા બ્રિજમાં આ રીતની પેટર્ન ફોલો કરવામાં આવી છે. એની પાછળનું રીઝન પણ મેં તમને કહી દીધું, બરાબર છે. તો આ રીતની પ્રેક્ટિકલ ડિટેલ્સ અગર તમારે જાણવી હોય, બરાબર, તો મારી સાથે જોડાયેલા રહેજો. હોલિસ્ટિક એકેડમીની ચેનલ સાથે જોડાયેલા રહેજો. હું તમને આ રીતની અલગ અલગ સ્ટ્રક્ચરલ રિલેટેડ પ્રેક્ટિકલ બાબતો લાવતો રહીશ અને તમને શીખવાડતો રહીશ, બરાબર. સ્ટીલ તો ઘણું શીખ્યા હશો, પણ આવી રીતે કદી નહીં શીખ્યા હોય એવી મારી ગેરંટી છે, બરાબર. ફરીથી હવે મળશું આપણે નવું કોઈ સ્ટ્રક્ચર સાથે, નવી કોઈ ડિટેલ્સ સાથે, અને નવું કંઈ તમારું સ્ટ્રક્ચરનું નોલેજ અપગ્રેડ કરવા માટે. ચલો આવજો બધા, મળીએ. ચલો આવજો બધા.